ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાયને। આજે તો સવારમાં મારે ટિફિન નથી બનાવવાનું, કેમ કે આજે માંગરોળ એક જગ્યાએ લગ્નમાં જવાનું છે, એટલે શ્યામ ઓફિસેથી ત્યાં જમી આવશે। અને આ જો કામાક્ષીબેનના કારનામાં મહેંદીના લપોડિયા કરી દીધા દિવાલમાં। નાસ્તો પણ આજે નથી બનાવ્યો, રાતની ભાખરી પડી હતી, અથાણું ને ગાંઠિયા ને એ બધો નાસ્તો કરી લીધો। પછી મમ્મીને કામાક્ષીબેન ગુવારના બી વાવે છે, થોડા દિવસમાં મસ્ત ગુવાર ઉગી જશે। અને હવે આ બાજુ મારે પાલક વાવવાની છે, અને આ ક્યારામાં તો જો કોક જાનવરના કેવડા મોટા મોટા પગલા છે, પાયેલું છે તે કેવા છપાઈ ગયા। પછી હું ને કામાક્ષી બે પાલક વાવીએ છીએ। હું ખાડો કરતી જાઉં છું દાંતેડીથી, ને કામાક્ષી એમાં બી નાખતી જાય છે। કામાક્ષીને પાછી ઝાઝા બી એકારે નાખવાની ટેવ, એટલે હું એને કહું છું કે ઝાઝા નથી નાખતી ને ક્યાંક, તો એ હસવા માંડી। પછી મમ્મીએ મરચીના રોપ વાવ્યા, ને પપ્પા છે એ કોટાવાળી ડુંગળી વાવે છે, અને કામાક્ષી પણ ડુંગળી વાવે છે આ બાજુ। પછી બધું વાવ્યું, એમાં નળી મૂકીને પાણી પીવડાવી દીધું। બપોરે જમવામાં રોટલી, મગની દાળ, ભાત, શાક બનાવ્યું, હળદર આદા મરીને એ બધું સુધાર્યું, ને હવે ખાલી પાપડ જ શેકવાના હતા। પછી અમે બધા જમવા બેસી ગયા। કામાક્ષી પહેલા તો ખાલી પાપડ જ ખાતી હતી, પછી ભાત જોયા તો કે મમ્મી મારે શાક ભાત ખાવા, તો મેં એને શાક ભાત ચોડી દીધા। ને પછી હું તો નાકે વિક્સ લગાવીને સૂઈ ગઈ હતી, અને મમ્મી બેઠા બેઠા બહાર હિંડોળે હિચકતા હતા। મમ્મી બહાર સાપ જોઈ ગયા તો અમને બોલાવા આવ્યા। કામાક્ષી કહે કે મમ્મી મને તો બીક લાગે સાપ જોઈને। થોડીક વાર પહેલા આઘો હતો ને મમ્મી બોલાવા આવ્યા ને અમને, ત્યાં તો એ ઘર સુધી પહોંચી ગયો। પછી મમ્મીએ લાકડી ઠપકારીને તો પાછો વળી ગયો। હું તો બી ગઈ, મને તો એમ કે ક્યાંક અમારી બાજુ ન આવે, પણ સારું થયું એ આમ ઓલી બાજુ ફરીને વયો ગયો। પણ સાવ બહુ નજીક આવી ગયો તો અમારી, એમાંય કામાક્ષી હારે હોય ને એટલે આપણને ખોટે ખોટી બીવડાવે। તો કમેન્ટ કરો, તમે ક્યારે એકદમ નજીકથી સાપ જોયો છે ને સાપથી બીક લાગે છે કે નહીં? આજે કામાક્ષીના કાકી આવી ગયા, એટલે કામાક્ષી બહુ ખુશ છે। એમાંય કામાક્ષીનું ફેવરિટ ડ્રેગન ફ્રૂટ પણ લઈ આવ્યા છે, એટલે તો વાત જ જવા દ્યો। ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। જય સિયારામ, લાઈક શેર સબસ્ક્રાઇબ।